વેલકમ બેક। રાજ્યમાં વિઝા ફ્રોડને લઈને રાજ્યમાં સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા। ડુપ્લિકેટ ડોક્યુમેન્ટના આધારે વિઝા અને વર્ક પરમિટ આપતી એજન્સીઓ પર તપાસ પૂર્ણ થઈ ચૂકી છે। રાજ્યના 3 મહાનગરોમાં 17 સ્થળે દરોડા પાડવામાં આવ્યા। ગાંધીનગર અને અમદાવાદમાં 8 સ્થળો પર કાર્યવાહી કરાઈ। સીઆઈડી ક્રાઇમ દ્વારા વડોદરામાં 1 સ્થળે તપાસ કરવામાં આવી। સીઆઈડી ક્રાઇમે રેડ દરમિયાન અનેક પુરાવા કબજે કર્યા। રોકડ રકમ, મોબાઈલ સહિતના દસ્તાવેજ જપ્ત કરાયા છે। માર્કશીટ, પાસપોર્ટ, એમઓયુની કોપી, કમ્પ્યુટર સર્ટિફિકેટ પણ કબજે કરવામાં આવ્યા। દરોડા દરમિયાન સીઆઈડી ક્રાઇમને વર્ક પરમિટના લેટર પણ મળી આવ્યા છે। 4 ડીવાયએસપી, 4 પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી। છેતરપિંડી થઈ હોવાની અરજીના આધારે દરોડા પાડવામાં આવ્યા। સીઆઈડી ક્રાઇમને મળેલી અરજી અને માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી। સંવાદદાતા મેહુલ દેસાઈ છે ફોન લાઈન પર। મેહુલ, રાજ્યમાં વિઝા ફ્રોડને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા જે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, શું આ સમગ્ર મામલાને લઈને અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? વાત કરવામાં આવે તો મોટી કાર્યવાહી સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે, જેમાં વિદેશ મોકલવાના જે ખોટા ડોક્યુમેન્ટ વિદેશ ઉપર કાર્યવાહી થઈ છે। 17 એજન્સીઓ ઉપર ગઈકાલથી સીઆઈડી ક્રાઇમની રેડ થઈ છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરની 8 જે છે એજન્સીઓનો સમાવેશ થાય છે, જ્યારે વડોદરાની એક એજન્સીનો સમાવેશ થાય છે। આ એજન્સીઓ પાસેથી અલગ અલગ દસ્તાવેજો જે છે તે જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં પાસપોર્ટની કોપી, ડુપ્લિકેટ જે માર્કશીટ છે, ડુપ્લિકેટ ડિગ્રીના સર્ટિફિકેટ છે, ટ્યુશન અને આઈઆઈટીએસની જે પરીક્ષાઓ આપવામાં આવે છે વિદેશ જવા માટે વિદ્યાર્થીઓને, તેવા ખોટા સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ જે છે તે જપ્ત કરવામાં આવ્યા છે। એફએસએલ દ્વારા અત્યારે હાલ તપાસ પણ થઈ રહી છે અને આ તપાસ જે છે તેને પૂર્ણતાના આરે છે। ડિટેઇન પણ કરવામાં આવ્યા છે કેટલાક લોકોને અને સીઆઈડી ક્રાઇમ જે છે આ સંદર્ભે વિસ્તૃત પત્રકાર પરિષદ પણ કરશે, પરંતુ મોટી કાર્યવાહી અને જે આરોપીઓ જે છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે અને જે વિદેશ ગેરકાયદેસર રીતે મૂકી રહ્યા છે અથવા ખોટા ડોક્યુમેન્ટના આધારે વિદેશ મૂકી રહ્યા છે, તેમના ઉપર કાર્યવાહી જે છે પોલીસે બોલાવી છે। ધન્યવાદ મેહુલ તમામ વિગતો માટે। તો ગાંધીનગર સહિત અમદાવાદમાં પણ અનેક ઠેકાણે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અમદાવાદમાં કયા કયા સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી જણાવીશું આપને। જો તમે ખોટા દસ્તાવેજ આધારે અથવા તો ગેરકાયદેસર રીતે વિદેશોમાં જઈ રહ્યા છો અને તમને વિદેશમાં જવાની ખેલછા છે તો ચેતી જજો, કારણ કે આવા લોકો સામે સીઆઈડી ક્રાઇમે જે છે ગાડીઓ કસ્યો છે અને દરોડા પાડવામાં આવી રહ્યા છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર ખાતે દરોડા પાડવામાં છે, જેમાં સીજી રોડ અમદાવાદ ખાતેની જે ઓફિસ છે એમ્પાયર ઓવરસીઝ, ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે। અને માત્ર એક જગ્યા નહીં પરંતુ અમદાવાદમાં જે કહી શકાય છે નવરંગપુરા, સોલા, મણિનગર, આંબાવાડી, નારણપુરા સાથે ગાંધીનગરમાં ઇન્ફોસિટી, કુડાસણ, ચિલોડા આ જગ્યા ઉપર દરોડા પાડવામાં આવે છે, જ્યાં ચિલોડાથી 5 લાખ રોકડ કબજે કરવામાં આવી છે। લેપટોપ, કોમ્પ્યુટર સહિતના જે સાધનો કબજે કરવામાં આવે છે, ખોટા દસ્તાવેજો પણ અહીંયા મળી આવ્યા છે। આ તમામ બાબતોની પુષ્ટિ જે છે સીઆઈડી ક્રાઇમ કરી રહી છે, કારણ કે ખૂબ ગંભીર મુદ્દો છે, કારણ કે ગેરકાયદેસર રીતે વિદેશમાં પ્રવેશ કરવો તે ગેરકાનૂની છે। સાથે આ પ્રકારની પ્રવૃત્તિ વિદેશમાં જવાની ઘેલછાના કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવવા પડતા હોય છે। ખાસ કરીને જે પ્રકારે અધિકારીએ ઉલ્લેખ પણ કર્યો કે વિદ્યાર્થીઓ ખોટી ડિગ્રી આધારે વિદેશ જઈ રહ્યા છે, ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી રહ્યા છે, આવા લોકો સામે આ ગાડીઓ કસાઈ રહ્યો છે અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને જો આ પુષ્ટિ થઈ તો આવા વિદ્યાર્થીઓને કદાચ પરત બોલાવવામાં આવી શકે છે, એટલે કે આવા વિઝા કન્સલ્ટન્ટ જે છે તેમને સામે સીઆઈડી ક્રાઇમ કડક બન્યું છે અને લોકોએ પણ આવા કન્સલ્ટન્ટથી ચેતતા રહેવું જરૂરી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।